જય સ્વામિનારાયણ। આ પ્રવચનમાં આપણે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળીશું। પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી આ પ્રવચનમાં અમેરિકાના રોબિન્સવિલમાં નિર્માણ પામેલા સ્વામિનારાયણ અક્ષરધામની અંદર 400 જેટલા યુવાન યુવતીઓએ જે પ્રકારે પથ્થર ઘડતરની સેવા કરી છે, એ યુવાનોની અંદર કેવા સંસ્કારો છે અને તે યુવાનોએ કેવા પ્રકારનું કાર્ય કર્યું છે તેની ખૂબ સુંદર વાતો કરવાના છે। અક્ષરધામનો એવો કયો ભાગ છે જે BAPSની યુવતીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે? આ બધી જ વાતો આજના આ પ્રવચનની અંદર આપણે સાંભળવાના છીએ। પરંતુ એ પહેલાં અમદાવાદમાં 7 ડિસેમ્બરે BAPS સંસ્થા કાર્યકર સુવર્ણ મહોત્સવ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવવા માટે જઈ રહ્યું છે। એ શું કામ ઉજવી રહ્યું છે કાર્યકર સુવર્ણ મહોત્સવ? 1 લાખ જેટલા BAPSના કાર્યકરો જે BAPS સંસ્થાની સામાજિક, આધ્યાત્મિક અને સત્સંગ પ્રવૃત્તિ સાથે નિસ્વાર્થ ભાવે જોડાયેલા છે, એ તમામે તમામ કાર્યકરોને બિરદાવવા માટેનો આ એક ઉત્સવ ઉજવવા માટે BAPS સંસ્થા થનગની રહી છે। આવો ત્યારે એ કાર્યકરોએ, એ સ્વયંસેવકોએ અમેરિકા અક્ષરધામની અંદર કેવું અદ્ભુત, બેનમૂન અને ગૌરવ અનુભવી શકે એવું કાર્ય કર્યું છે તે સાંભળીએ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી પાસેથી। મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ છે, જે આ BAPS સંસ્થાના અત્યારે સર્વે સર્વા છે, અને આ હી વિલ બી ગિફ્ટિંગ અમેરિકા ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ ધ લેન્ડ ઓફ અમેરિકા હેઝ એવર ગોટ, સ્વામિનારાયણ અક્ષરધામ। ત્યાં અક્ષરધામમાં અત્યારે 400 જેટલા ટીનેજર્સ બોયઝ એન્ડ ગર્લ્સ, યંગસ્ટર્સ બોયઝ એન્ડ ગર્લ્સ, દે આર ડુઈંગ ધેર સેવા। કેટલા બધા બોયઝ એન્ડ ગર્લ્સે કોલેજમાંથી 1 વર્ષનું ડ્રોપ લીધું છે, ફાર્મસી હોય, મેડિસિન હોય, IT હોય, અને સેવા કરે છે। કેટલા બધા યંગસ્ટર્સ બોયઝ એન્ડ ગર્લ્સ એ લોકોએ એની જોબમાંથી $150,000ની, $250,000, $350,000ની જોબ 1 વર્ષ ડ્રોપ લીધું છે। They must be getting something ને તો હોય ને. When I'm talking to you today, 400 are selflessly serving there. એ લોકો રોજ સવારે ઉઠીને પોતાની પ્રાતઃ પૂજા સ્વામિનારાયણ સંપ્રદાય BAPS ના નિયમ પ્રમાણે કરે છે। રોજ માતા પિતાને પગે લાગે છે। કોઈ પણ જાતનું વ્યસન નથી, ભણવામાં હોશિયાર છે, કોઈ પણ જાતની સ્કૂલમાંથી, નેબરહુડમાંથી, ફ્રેન્ડ સર્કલમાંથી કમ્પ્લેન નથી। આદર્શ ટીનેજર્સ છે આ બોયઝ એન્ડ ગર્લ્સ, and they are enjoying their life. They all are saying that this is the period of our life. આવો પીરિયડ અમને ક્યારે મળ્યો નથી ને કદાચ મળશે નહીં। ત્યાં અમારા આત્માકીર્તિ સ્વામી જેમને એક સરસ આટલું મને એક સ્કલ્પચર બતાવ્યું, એક સેલેસ્ટિયલ બીંગનું સ્કલ્પચર છે, કોઈ દેવતાની મૂર્તિ હોય, આમ એક પગ આમ ઢીચણે નીચે બેઠા છે અને એના હાથમાં હાર છે, હારના ફ્લાવર્સ પણ બ્યુટીફુલી કાર્વ, આખું એક સિંગલ સ્ટોન સ્ટ્રક્ચર, હા આટલું સાઇઝનું હશે, 1.5 બાય 1.5 ફૂટનું। તમે એના નાક, આંખ, કાન, આઈબ્રોઝ બધું જુઓ ને, એકદમ ફાઇન શેપ એન્ડ સાઇઝ, બહુ જ બ્યુટીફુલ મૂર્તિ લાગે। એટલે જોઈને પછી મને કે આ કોણે બનાવ્યું છે? મેં કોઈ તમારો કોઈ સારો સ્કલ્પચર હશે ને બનાવ્યું હશે? તો કે ના, BAPSના એક સત્સંગ મંડળના કિશોરી મંડળની એક કિશોરી જે 2nd યર ફાર્મસીમાં ભણે છે, એને થયું કે હું 1 વર્ષ ડ્રોપ લઈને અહીંયા સેવા કરવા આવું। અહીંયા સેવા કરવા આવીને 15 દિવસ પછી એમ થયું કે લેટ મી એક્સપેરિમેન્ટ માય હેન્ડ ઓન સ્કલ્પચર। જિંદગીમાં કોઈ દિવસ એને હેમર અને ચીઝલ નહીં પકડેલું અને સ્ટાર્ટ કર્યું, ધીસ ઇઝ ડન બાય હર। અક્ષરધામનું મેઇન પોડિયમ છે, એ પોડિયમની આખી જે પરિક્રમા છે, બ્યુટીફુલી કાર્વ્ડ, હા, માર્બલમાંથી આખી, અને એની સરકમફરન્સ આપણે આ દિવાલ લઈએ ને આખી, એનાથી પણ 1.5 છે અને ઊંચી એટલી છે। એ આખી ઓલ ઓવર અમેરિકાના જુદા જુદા BAPSના કિશોરી યુવતી મંડળની કિશોરીઓ અને યુવતીએ કાર્વિંગ કરીને એ આખી પોડિયમ બનાવી છે, જે 1500 વર્ષ સુધી રહેવાની છે ને। વિચાર કરો, જ્યારે જ્યારે લાઈફમાં એ લોકો ત્યાં જશે, એ જોઈને કેટલો પ્રાઇડ અનુભવાશે। ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ પ્રાઇડ કે યસ। તો એ સંસ્કાર મહંત સ્વામી મહારાજને આ BAPS સંસ્થા આપે છે। આપણે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળ્યા।
આવા તો એક બે પ્રસંગો નહીં પણ હજારો પ્રસંગો લખાયેલા છે. માત્ર 400 યુવક યુવતીઓ નહીં પણ 12,500 કરતાં વધારે સ્વયંસેવકો રોબિન્સવિલ સ્વામિનારાયણ અક્ષરધામની આ સેવાની અંદર જોડાયા હતા. આ દરેક સ્વયંસેવકોના પ્રસંગો લખવા બેસીએ તો એક વિશાળ ગ્રંથ સેવા સમર્પણનો રચાય એવું આ અદ્ભુત અને અવિશ્વસનીય સમર્પણ છે. કોઈ સેવા નાની નથી, બધી જ સેવા મહાન છે, પરંતુ એ નિશ્ચિત છે કે અક્ષરધામની સેવા એક વિશિષ્ટ સેવા હતી. BAPS સ્વામિનારાયણ સંસ્થા લગભગ છેલ્લા 100 વર્ષોથી મંદિરોનું નિર્માણ કરી રહી છે. છેલ્લા લગભગ 2000 વર્ષોથી પથ્થરમાંથી હિન્દુ મંદિરો બંધાઈ રહ્યા છે, પરંતુ પૂર્વે બંધાયેલા મંદિરો અને રોબિન્સવિલના અક્ષરધામના નિર્માણમાં એક સૌથી મોટો તફાવત એ હતો કે અહીં પહેલી વખત 12,500 સ્વયંસેવકો દ્વારા ભગવાનનું ધામ રચાયું છે. આ એવા સ્વયંસેવકો છે જેમણે ક્યારેય જીવનમાં આની પહેલાં પથ્થરનું કામ કર્યું નથી. આમ છતાં સેવા માટે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની હાકલ પડી અને નવયોદ્ધાઓની જેમ BAPS સંસ્થાના હજારો સ્વયંસેવકો નિષ્ઠાવાન ભક્તો નોર્થ અમેરિકાની ધરતી પર નીકળી પડ્યા. કેટલાકે નોકરીમાંથી કપાત પગારે રજાઓ મેળવી, કોઈકે નોકરીઓ છોડી, કોઈકે ખોટ ખાઈને પોતાના ધંધા બીજાને ભડાવી દીધા, કોઈકે ધીકતા ધંધા બંધ કર્યા કે અન્યને વેચી દીધા, કોઈકે પોતાનું ઘર વેચીને પરિવાર સાથે રોબિન્સવિલ ખાતે સ્થળાંતરિત થઈ જવાનું પસંદ કર્યું, કોઈકે વિદ્યાર્થી તરીકે પોતાના અભ્યાસને મુલતવી રાખીને સેવાને ઉત્સાહથી પ્રાધાન્ય આપ્યું. નવયુવાનો, નવયુવતીઓ કે સ્ત્રી પુરુષ વડીલોથી લઈને કિશોર અવસ્થામાં કંઈક અરમાનો સેવતા કિશોર કિશોરીઓ પણ આ સેવાની અંદર સામેલ હતા. આપણને બધાને ખબર છે કે ભારતથીને કોઈ અમેરિકા જાય એટલે ત્યાં ડોલર કમાવા માટે જાય છે, કારણ કે અમેરિકાનો પ્રદેશ જ એવો છે, દેશ જ એવો છે કે જ્યાં રૂપિયા કમાવાની પ્લેન્ટી ઓફ ઓપોર્ચ્યુનિટી હોય છે. અને ત્યાં જઈને આવી એક સેવાની તક ઝડપી લેવી, પોતાનો નોકરી ધંધો અભ્યાસ એ થોડાક સમય માટે બાજુ પર મૂકીને આવા એક ઐતિહાસિક કાર્યની અંદર જોડાઈ જવું, અને એ પણ નિસ્વાર્થ ભાવે, આ એક બહુ જ મોટી સેવા છે. રોબિન્સવિલ ખાતેના સ્વામિનારાયણ અક્ષરધામના નિર્માણની વિશેષતા એ હતી કે ભારતમાં થયેલા પથ્થરના ઘડતર કામને બાદ કરતાં સમગ્ર પરિસરની આર્કિટેક્ચરલ કે ટેકનિક ડિઝાઇનથી લઈને તેના પ્લાનિંગ, નિર્માણ કે વિવિધ તબક્કાઓ અને સ્તરમાં થયેલા નિર્માણ કાર્યના સંચાલનમાં સંતો અને સ્વયંસેવકોએ જ કાર્યભાર સંભાળ્યો હતો. ક્યાંક પ્રોફેશનલની મદદ લેવાય, પરંતુ અંતે કાર્ય પાર પાડ્યું સંસ્થાના સમર્પિત સંતો અને સ્વયંસેવકોએ. એ સૌનું સમર્પણ એટલું અસરકારક હતું કે એક પ્રોફેશનલ કન્સલ્ટન્ટ તરીકે કે પ્રોફેશનલ કોન્ટ્રાક્ટર તરીકે શરૂઆતમાં અક્ષરધામના નિર્માણમાં જોડાયા પછી કેટલાક નિષ્ણાતોને પણ સ્વયંસેવક તરીકે સેવા કરવાની પ્રેરણા મળી હતી. એટલે પોતાની પ્રોફેશનલ સ્ટાઇલ બાજુએ મૂકીને એક ઉત્સાહી સ્વજન અને સ્વયંસેવક તરીકે આ બહારના લોકોએ પણ એટલી જ સેવાઓ આપી છે. અક્ષરધામના નિર્માણમાં સેવા આપનાર ભક્તો અને ભાવિકોએ મુખ્ય 3 પ્રકારે સેવાઓ કરી છે. તનથી સેવા એટલે કે શ્રમ યજ્ઞમાં કઠોર પરિશ્રમ કર્યો છે. બીજું ધનથી સેવા એટલે કે નિયમિત રીતે અક્ષરધામના નિર્માણમાં આર્થિક કે વસ્તુઓના રૂપે અનુદાન આપ્યું છે. અને મનથી સેવા એટલે કે વર્ષો સુધી માળા જાપ, તપ, વ્રત અને પ્રાર્થના અને મહિમાગાન દ્વારા અક્ષરધામનું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે હૃદયથીને સાથ આપ્યો છે. અક્ષરધામના નિર્માણમાં સ્થળ પર જોડાયેલા તમામ સ્વયંસેવકોએ તન, મન, ધનથી સેવા કરી હતી. અને કોઈ પણ કારણસર જે ભક્તો શરીર શ્રમથીને સેવા ન કરી શક્યા તેમણે ધન કે મન, પ્રાર્થના કે તપ દ્વારા પણ સેવાઓ કરી છે.
સ્થળ પર શ્રમયજ્ઞ માટે જુદી જુદી ઉચ્ચ ભૂમિકાઓમાંથી આવેલા પોતપોતાના ક્ષેત્રના માનધાનતાઓ અહીં નાનામાં નાની સેવા કરવામાં પણ ગૌરવ અનુભવતા. કોઈ ન્યૂયોર્ક જેવા મહાનગરમાં પ્રસિદ્ધ ડૉક્ટર તરીકે કારકિર્દીની ટોચ પર પહોંચ્યા હતા, તો કોઈ મોટેલ, હોટલ અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કે અન્ય બિઝનેસમાં નાનું મોટું સામ્રાજ્ય ધરાવતા હતા. કોઈ મોટી આઈટી કંપનીમાં ઉચ્ચ હોદ્દેદાર હતા, તો કોઈક ફાઇનાન્શિયલ કોર્પોરેશનમાં ઉચ્ચ આસને બેસતા હતા. કોઈ નવ યુવતીઓ પોતાની કરિયરમાં સૌને આંજી દેતી સ્પીડે ધમધમતી આગળ વધી રહી હતી, તો કોઈ પાયલટ અને અમેરિકન આર્મીમાં યશસ્વી કારકિર્દી બજાવી રહી હતી. પરંતુ અહીં અક્ષરધામમાં એ બધા જ ભેદભાવ ઓગળી ગયા હતા. સમૃદ્ધ ઘરની યશસ્વી મહિલાઓ અને યુવતીઓ કોન્ક્રીટ માટેના સળિયા વાળવામાં, પથ્થરની ઘડાઈ ઘસાઈમાં કે ઇલેક્ટ્રિક હેમર લઈને મહાકાય પથ્થરોમાં ટાંચા ટોચા પાડવામાં લાગી હતી. ભયંકર ઠંડી કે અસહ્ય ગરમીમાં સાંજ પડે થાકીને લોથ થઈ જવાય એવી સેવા કરવામાં મહિલાઓના કૂણા શરીર કેટલું ખમી શકે. પરંતુ તોય અમેરિકાની નામાંકિત કોલેજ યુનિવર્સિટીઓમાં ભણેલી કે ભણતી સમૃદ્ધ ઘરની આધુનિક યુવતીઓ આવી અનેકવિધ સેવાઓ અને માથે તગારા ઊંચકવામાં અહીં થાક કે શરમને કોરાણે મૂકીને સેવામાં ગૌરવ અનુભવતી હતી. માન મોટપ કે નાનામાં નાની ખેવના વિના દિવસ રાત પુરુષાર્થ કરતા આ સ્વયંસેવક ભાઈ બહેનોને જોઈને કોઈ પણ નાસ્તિકનું મસ્તક એ ઝૂક્યા વિના રહે નહીં. માત્ર શારીરિક શ્રમ નહીં, પરંતુ સાથે સાથે વ્રત, તપ અને ભક્તિનો પણ એવો જ માહોલ અહીંયા છવાયો હતો. બહેનો કે ભાઈઓ સ્વયંસેવક તરીકે સેવા કરતા હોય ત્યાં દરરોજ જુદા જુદા ગ્રુપોની ભજનોની રમઝટ ચાલતી હોય. તમે કોઈ પણ સ્વયંસેવકના ગ્રુપ તરફ જાઓ તો મોટા સ્પીકર ઉપર વહેતા ભજન કે કથાના સ્વર સાથે સેવા કરતા યુવક યુવતીઓ આપણને પ્રભાવિત કરી દે. ભજન કરતાં કરતાં ક્રિયા કરવી એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર લખ્યું છે, અને એ અમેરિકાની ધરતી ઉપર સ્વયંસેવકોએ જીવીને બતાવ્યું છે. સેવાની સાથે સાથે અધિક માળા, અધિક પ્રદક્ષિણા, અધિક સહજાનંદ નામાવલીના પાઠ કે ઉપવાસ કરીને આ સ્વયંસેવકો ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુવરી મહંત સ્વામી મહારાજ અને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાના શુદ્ધ ભક્તિમય આશયથી દિવસ રાત આ સેવાની અંદર લાગી ગયા હતા. આ સેવાનો અધ્યાય તો ખૂબ મોટો છે, પરંતુ અહીંયા આપણે ખૂબ ટૂંકની અંદર આ સેવાની વાત કરી છે. એવા સ્વયંસેવકોને બિરદાવવા માટે BAPS સ્વામિનારાયણ સંસ્થા કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષ ઉજવી રહી છે. BAPS સંસ્થાના આવા તમામ કાર્યકરોને કોટી કોટી વંદન, અને આ કાર્યકરોને પ્રેરણા આપનાર વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને કોટી કોટી વંદન.